અમરેલી જિલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા એસપી સંજય ખરાતની સૂચના મુજબ નાગેશ પોલીસે મોટી કાર્યવાહી કરી છે। જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામની સીમમાં નદી કાંઠે આવેલી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડવામાં આવ્યો હતો। પોલીસે દરોડા દરમિયાન 91 લીટર દેશી દારૂ, 90 લીટર ગરમ આથો અને 1700 લીટર દારૂ બનાવવાનો આથો જપ્ત કર્યો હતો। આ ઉપરાંત ભઠ્ઠીના સાધનોમાં 3 ટીનના તગારા, 5 ગેસના બાટલા, 3 અખાદ્ય ગોળના ડબ્બા, 3 લોખંડના ગેસના ચૂલા અને 1 બાઇક મળી કુલ 1,01,240નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ મામલે વડલી ગામના મહેશભાઈ ઉર્ફે મૈલો વીરાભાઈ બારૈયા સામે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે। આ દરોડાના પગલે અનેક બુટલેગરો વિસ્તાર છોડીને ભાગી ગયા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।